નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, શું થયું યાર? બ્રેકમાં તમે અને કાકી ઝઘડ્યા નથી લા, અમારા ડિસ્કશન જ મોટા અવાજ ના હોય છે. હા ભાઈ, પાર્લામેન્ટ. હું થયું પણ? કઈ નહીં, હવે જવા દે ને. ના શું કામ જવા દે? તારો વાંક આવે એટલે જવા દે. અરે એમાં શું થયું? ઉભી રહે ના, મને કહેવા દે. હમણાં છે ને અમે બહાર જવાના હતા, તો મેં આને એમ કીધું કે પેલી મોટી પેટી છે ને એ કાઢી લેજે કપડા ભરવા. હા. અને ત્યાં ઠંડી હશે એટલે મારો કોટ લઈ લેજે. હા. બસ હવે આટલું બોલીને હું નીચે ગયો ને બહાર પેલા બધા સોસાયટી વાળા આયા હતા, એમની હાથે ઉભો હતો. તો આ બારીમાંથી મોટેથી એવું કે, સાંભળો કે તમારો પેટીકોટ તૈયાર છે, પેટીકોટ લઈ લેજો, પેટીકોટ. થાય હવે હું થાય હવે? બંને શબ્દો અલગ અલગ છે. પેલા બધા હસી પડ્યા મારા પર. ખબર છે, પેટીકોટ પહેરતો હશે એવું ના થયું એમને? સારું, હવે કઈ નહીં, છોડો, હવે ના પહેરશો. બસ હું બોલી કઈ નહીં. કોઈ કોન્સેપ્ટ જ ક્લિયર નહીં ને. પ્રોબ્લેમ તારો તઈ જ છે. છોડો ને યાર કાકા. એવું નહીં યાર. આજે હમણાં મને આવીને હું કે ખબર છે કે તમને ખબર છે ડેન્ટિસ્ટ ની ત્યાં પણ વગર દાંતનું છોકરું જન્મે. અરે નથી ખબર મને, એટલે મને આમ કે ડેન્ટિસ્ટ હોય ને ત્યાં તો આમ દાંત વાળું જ હોય ને એમ. અલી કુદરતી વસ્તુમાં ના ફેરફાર હોય. હવે તું હરદ્વાર જઈને નળ લઈ આવે તો બાથરૂમમાં ગંગાનું પાણી આવે. સારું